હાસ્ય સ્ત્રી પુરુષ વિસંવાદ. છાપામાં વાંચ્યું ને, સરકાર સ્ત્રી પુરુષ સમાન નીતિ તૈયાર કરી રહી છે. તમારે માટે એ હરખાવાના સમાચાર ગણાય, પરંતુ હું જાણું છું મહિલાઓ ઉચ્ચ સ્થાને હોય એ તમને પુરુષોને ઘણું વસમું લાગે, પણ હવેના દિવસોમાં તમારે પુરુષોએ આ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આ પરિસ્થિતિ માટે મનને તૈયાર કરવાનું અઘરું છે અમારા માટે. મારા એક મિત્રે બોસ તરીકે એક મહિલા આવ્યા એટલે VRS લઈ લીધું. જેમ જેમ સમય જશે ને તેમ તેમ અનેક જગ્યાએ મહિલાઓ બોસ થશે. કેટલા લોકો VRS લેશે? એવી પરિસ્થિતિમાં પુરુષો VRS તો શું, સંન્યાસ પણ લઈ લેશે. આવતા દિવસોના એંધાણ જોઈને તો પુરુષ અધિકાર સુરક્ષા સંઘોની સ્થાપના થઈ રહી છે. પુરુષો જાગૃત નહીં થાય તો એમના બધા અધિકારો ધીમે ધીમે છીનવાતા જશે. સ્ત્રી પુરુષ સમાન અધિકારની વાત છે, એમાં તમારા અધિકારો છીનવાઈ જવાની ક્યાં વાત જ આવી? હા, ખોટા અધિકારો જશે એ વાત નક્કી. તમે સ્ત્રીઓ જેને ખોટા અધિકાર કહો છો એ અમને સ્ત્રીઓએ જ આપ્યા છે. લગ્ન જીવનની શરૂઆતમાં પતિને સરસ મજાની ચા બનાવી દેવી, ચા બનાવીને પતિને વાલપૂર્વક ઉઠાડવા, પતિ બેડ ટી લઈ લે પછી તેને બ્રશ ઉલ્યું શોધી દેવા, નાવાનું પાણી ગરમ કરી દેવું, ટુવાલ કપડાં બાથરૂમમાં મૂકી દેવા, પતિ શર્ટ પહેરી લે એટલે બટન ટાંકી આપવું, પતિ ડાઇનિંગ ટેબલ પર બેસે એટલે આગ્રહ કરીને ગરમ ગરમ રસોઈ જમાડવી. પતિ જમતો હોય ત્યારે પહેલાંની સ્ત્રી વીંઝણો ઢોળતી, હવેની સ્ત્રી પંખાની કે કુલરની સ્વિચ ઓન કરી આપે છે. લગ્ન જીવનની શરૂઆતમાં આવું બધું કરવું તમને ગમે છે, પછી સમય જતાં આકરું પડે છે એટલે ધીમે ધીમે બધી સુવિધાઓ પાછી ખેંચી લો છો. પછી અમને આકરું પડે છે. અમે તો એ દિવસો યાદ કરતાં કરતાં નિસાસા નાખીએ છીએ. અરે અરે, તમારી આંખોમાં તો જળજળિયા આવી ગયા. તો આવી જ જાય ને. સ્ત્રી પુરુષ પરસ્પર એકબીજાના કામ કરે એવું થશે, પણ જળજળિયા નહીં આવે. હા, ત્યારે જળજળિયા નહીં આવે, હિપકા જ ભરવાના થશે. તમે સદીઓથી અમારા હાથમાં રસોડું પકડાવી દીધું છે ને, એનો વિચાર તમને ક્યારે કે આવે છે? તમારા હાથમાં રસોડું પકડાવીને અમે શું ખાટી ગયા? આમાંય 4 દિનની ચાંદનીવાળી વાત છે. સારું સારું જમવાનો સુવર્ણ યુગ તો લગ્ન જીવનની શરૂઆતમાં 4-5 વર્ષ ચાલે, પછી તો કાયમી ગુલામી. સ્ત્રી જેવું રાંધે, જે રાંધે, જેવી રીતે રાંધે એવું બિચારાએ ખાઈ લેવાનું. ગીઝર આવતા પાણી ગરમ કરી આપવાની વાત તો ગઈ, ઉલટું તમને ગીઝરની સ્વિચ બંધ કરવાનું યાદ આવતું જ નથી એવો કકળાટ લગભગ રોજ સાંભળવો પડે છે. એટલે પુરુષોના વિશેષાધિકારો તો હવે નામના જ રહ્યા છે. ખરેખર તો પુરુષ સ્વાતંત્ર્યનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે. તમે લોકોએ અમારા માનસને કેવું પ્રદૂષિત કરી દીધું છે એનો કોઈ અંદાજ છે તમને? સારો વર મળે એટલા માટે અમારે વ્રતો કરવાના, સૌભાગ્યવતી હોવા બદલ કપાળે ચાંદલો કરવાનો કે ચોંટાડવાનો, હાથમાં બંગડી પહેરવાની. તમારે કેમ વ્રતો નહીં કરવાના? સૌભાગ્ય ચિહ્નો શા માટે ધારણ નહીં કરવાના? અન્યાય ખરો, પણ પુરુષોને, સ્ત્રીઓને નહીં. તમે ગણાવી એ બધી બાબતોમાં પુરુષોને સદીઓથી અન્યાય થતો આવ્યો છે. તમે વ્રતો કરીને સારો વર પામી શકો, પણ અમારે પુરુષોએ તો પત્ની જેવી મળી એવી ચલાવી લેવાની. અમારા વ્રતો માટે શાસ્ત્રોમાં કોઈ વિધિ વિધાન જ નહીં. પુરુષોને સૌભાગ્ય ચિહ્ન ધારણ કરવાનો અધિકાર શા માટે નહીં? મોટા ભાગના પુરુષો આજીવન અખંડ સૌભાગ્યવતા હોય છે. પત્ની મરી જાય તો ન્યૂનતમ સમયગાળામાં એ પુનઃ લગ્ન જીવનનું સૌભાગ્ય પ્રાપ્ત કરી લે છે. છતાં ઘરના બજેટમાં પુરુષના સૌભાગ્ય શણગાર માટે નવા પૈસાની એ જોગવાઈ નહીં. તરુણી યુવતી અપરિણિત હોય ત્યાં સુધી કુમારી કહેવાય. કુમારી ફલાણી ફલાણી ને બિચારો તરુણ, એ કુમાર ફલાણો ફલાણો ન કહેવાય. પુરુષ 45 વર્ષનો હોય ને અપરિણિત હોય તો વાંઢો કહેવાય, સૌનો હાસ્યપાત્ર બને. પણ 45 વર્ષની અપરિણિત સ્ત્રી સુશ્રી ફલાણી ફલાણી કહેવાય. કુંવારા પુરુષ માટે એકલું શ્રી ને કુંવારી સ્ત્રી માટે સુ અને શ્રી બંને. આવું છે. આ બધા અન્યાયોનો તમે કદી વિચાર કર્યો છે? અમને સ્ત્રીઓને તમે જીવનભર આર્થિક રીતે પરાધીન રાખો છો, એ અન્યાય વિશે તમે કદી વિચાર કર્યો છે? સ્ત્રીઓ આર્થિક રીતે પરાધીન છે એવું લાગે છે, પણ ખરેખર પરાધીન પુરુષો છે. પગાર પત્રકમાં સહી કરી પતિ જે રકમ ઘેર લાવે છે તે પત્ની સાથે દૃષ્ટિ મળતા જ બિચારો એના હાથમાં મૂકી દે છે. પછી પત્ની એને બસભાડાના, ટી ક્લબના, પાન સિગારેટના જે પૈસા આપે છે એમાંથી બિચારો ગુજરાન ચલાવે છે. જો આ સાચું હોત તો મહિલાઓ માટે 33% અનામતની વાત સ્વીકારવામાં આટલા અખાડા ન થયા હોત. છેવટે તો તમારે 33%ની વાત સ્વીકારવી પડી ને.
તમે સ્ત્રીઓએ આ પ્રશ્ને એટલો બધો કકળાટ કરી મૂક્યો કે રાજકારણીઓ બિચારા ગભરાઈ ગયા. એમને થયું કે સ્ત્રીઓ માટે અનામતની જોગવાઈ નહીં કરીએ તો એ લોકો રિસાઈ જશે ને મત નહીં આપે તો આપણે રખડી પડીશું. એના કરતાં બાળો 33%. આ વાક્ય અનપાર્લામેન્ટરી એટલે કે બિનસંસદીય છે. હશે, પણ પુરુષ હૃદયનો ભાવ સચોટ રીતે વ્યક્ત કરવો હોય તો આમ જ કહેવું પડે. તમને ઈર્ષા થાય છે ને? ના, મને ચિંતા થાય છે 21મી સદીમાં પુરુષ જાતનું શું થશે. રતિલાલ બોરીસાગર.